જય સ્વામિનારાયણ। આજે 1 ઓગસ્ટ છે અને ફ્રેન્ડશિપ ડે નો દિવસ છે, તો બધા મિત્રોને હેપી ફ્રેન્ડશિપ ડે। પણ આ દિવસ ઉજવવો એ કે જરૂરી નથી, કારણ કે ક્યારેક ક્યારેક આપણા મિત્રોએ જ આપણને કડવા અનુભવ કરાવ્યા હોય ને, ત્યારે એમ થાય કે આવા કઈ દિવસો આવવા જ ન જોઈએ। તો મારી સાથે પણ એક કડવો અનુભવ થયો છે, હું તમારી સાથે શેર કરું છું। અમે પણ બે એક કહેવાય ને કે જીવ એક અને ખોળિયા અલગ। તો અમારે પણ મારી પાસે એક મસ્ત મજાની ફ્રેન્ડ હતી। મેં સાથે ભણ્યું, સાથે કામ કર્યું। મારા મેરેજ થોડાક વહેલા થઈ ગયા હતા, તો મેં બંને ખરીદી પણ સાથે કરી અને ખૂબ એન્જોય કર્યું અને ખૂબ મજા કરી છે। અને મારા મેરેજ પછી એણે એવું કર્યું કે શાયદ મને એમ અત્યારે એમ થાય કે મારી નજરની સામે જ ન આવી જોઈએ। હા, દિલમાં તો છે જ, પ્રેમ પણ ખૂબ કરું છું એને, પણ બસ મારી નજરની સામે ના આવી જોઈએ, કારણ કે નજર સામે આવે ને તો મને એમ થાય કે કડવી ઝેર જેવી છે। તો એનું પણ એક કારણ હતું કે એનો પણ વાંક નહીં હોય, બસ એ મારું નામ લઈને ગઈ ને એટલે મને ખૂબ ખુશી છે મારા દિલમાં। તો જ્યારે મારા મેરેજ થઈ ગયા અને વર્ષ દિવસ પછી એને કોઈ છોકરા સાથે પ્રેમ થાય છે, અને પ્રેમ થયા તે પહેલા અને જ્યાં ફરવા જવું હોય તો મારા ઘરનું નામ લઈને જાય। પણ હું પણ જોઈન્ટ ફેમિલીમાં રહેતી હતી, મારે પણ સસરા, નણંદ અને દિયર બધા સાથે રહેતા હતા, અને બીજા મામાજી કાકાજીના છોકરા પણ મારી સાથે જ હતા। એટલે મારા ઘરનું નામ લઈને ગઈ છે, અને જ્યાં પણ જવું હતું ત્યાં મારા ઘરનું નામ લઈને જતી હતી। અને છેલ્લે એ છોકરા સાથે જવાનો ટાઈમ આવ્યો ત્યારે પણ મારા ઘરનું નામ લઈને જ ગઈ કે હું ભૂમિની ઘરે જાઉં છું। ને ત્યારે મને અચાનક એના ઘરેથી ફોન આવે છે સાંજે 9 વાગે કે તારી ફ્રેન્ડ તારી ઘરે આવી છે। ત્યારે મારે એમ કેવું પડે કે કેમ, શું થયું છે એમ। એટલે ત્યારે એમ કહે છે કે કાંઈ થયું નથી, બસ પૂછું છું એમ। ત્યારે ડાઉટ ગયો, પણ સવારમાં અચાનક ફોન આવે છે મારા મમ્મીનો કે બેટા આવું થયું છે, તારી ફ્રેન્ડ છે એ થઈ ગઈ છે, તો તને ખબર છે? મેં કીધું ના મમ્મી, મને દિલથી નથી ખબર, કોઈ છોકરા સાથે લવ હતો એ પણ નથી ખબર, કારણ કે હું પણ 14 જણાનું ફેમિલી સાચવીને બેઠી હતી, મારે પણ એવો બધો ટાઈમ નહોતો। અને મારી ઘરે એક નિયમ હતો, અને અત્યારે પણ નિયમ છે કે ફ્રેન્ડ ઘરે ના આવવા જોઈએ। અને મારા હસબન્ડના ફ્રેન્ડ પણ અત્યારે ઘરે નથી આવતા, અને મારા ફ્રેન્ડ પણ ઘરે નથી આવતા, બસ ફોનમાં ક્યારેક ક્યારેક હાય હેલો કરીએ છીએ એ જ। અને એના પપ્પાના જે ફ્રેન્ડ હતી, એના પપ્પા મને હંમેશા દીકરી જ માની હતી, એટલે એણે મારી ઉપર શંકા કરી કે ખરેખર આમાં ભૂમિનો હાથ હશે। પણ કાકા, તમે જો વિડીયો જોતા હોય તો તમને વિડીયો થ્રુ કહું છું કે ખરેખર ત્યારે પણ મને નહોતી ખબર, અત્યારે પણ ક્યાં છે ને મને નથી ખબર। હા, હું એને દિલમાં રાખું છું, પણ મારી નજર સામે ન આવી જોઈએ, બસ ત્યારથી મેં પણ નક્કી કરી લીધું કે જિંદગીમાં ક્યારે કોઈને ફ્રેન્ડ ન બનાવવા, કારણ કે ફ્રેન્ડ કરે ને એવું લગભગ કોઈ કરતું નથી। હા, તમારે સુદામા અને કૃષ્ણ જેવો ફ્રેન્ડ હોય તો સેલ્યુટ છે, પણ અમુક ફ્રેન્ડ એવા હોય કે એક ફ્રેન્ડના કાનમાંથી બીજા ફ્રેન્ડના કાનમાં ફેરવે છે ને વાતો, ત્યારે ખૂબ દુઃખ થાય છે। એટલે બસ ત્યારથી મેં નક્કી કર્યું કે મારો સાચો ફ્રેન્ડ હોય ને તો મારો આત્મા, મારું દિલ અને હું મારું મન। કારણ કે જ્યારે મને પણ ક્યાંક વાત કરવાની મન થાય, મારી વાતને શેર કરવાની મન થાય, ત્યારે હું મારા આત્માને જ પૂછું છું, મારો આત્મા છે ને મારો સપોર્ટ અને સાથ લે છે। એટલે બસ તે દિવસથી નક્કી કર્યું કોઈ જિંદગીમાં કોઈ ફ્રેન્ડ ના બનાવું। તો બધા લોકોને હેપી ફ્રેન્ડશિપ ડે। અને તમારે બધાને જો સારા મિત્ર હોય તો એનાથી કોઈ સારું પાત્ર હોઈ ના શકે, કારણ કે જે મિત્ર કામ આવે ને બીજું કોઈ કામ નથી આવતું। જય સ્વામિનારાયણ। તમારું વિઝિટિંગ કાર્ડ નાખવાનું ભૂલશો નહીં।